ઉમરગામ કમિશનર મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકામાં પેકિંગ ગાર્મેન્ટ, પેન્સિલ અને કાપડ ઉદ્યોગો સહિત અન્ય એકમોમાં મહિલા કામદારોની સંખ્યા વિશાળ છે, ત્યારે કામના સ્થળે મહિલા કામદારોને વિવિધ પ્રકારના બનાવોનો સામનો કરવો પડતો હોય છે, જેમાં ઘણીવાર મહિલાઓ જાતીય શોષણ કે છેડતી જેવા બનાવો અંગે ચૂપ રહેતી હોય છે। ત્યારે સરકાર દ્વારા હાલ મહિલાઓને જાગૃત કરવા ખાસ વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે નિર્ભય બનાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। મહિલાઓની મદદ માટે હેલ્પલાઇન નંબરો અંગે જાણકારી આપી તેમજ મહિલા કામદારોને ડર રાખ્યા વગર કોઈપણ સતામણી કે ઘરેલું હિંસા જેવી બાબતો અંગે મહિલાઓને જાગૃત બનાવી કોઈ અન્ય માટે પણ મદદરૂપ બની શકે તેવી જાણકારી આપવામાં આવી હતી। આજે આ કંપનીમાં સેમિનાર કરવામાં આવ્યા, તેમાં મહિલાઓને થતી જાતીય સતામણી બાબતે જે મહિલાઓ ડરથી રહેતી હોય એમને હિંમત આપવા માટે અમે મહિલાઓને જાગૃતતા લાવવા માટે આ સેમિનાર કરી અને મહિલાઓને થતી અત્યાચાર રોકવા માટે એમને જાગૃતિ આપવા માટે મહિલાઓને સેમિનારથી માર્ગદર્શન આપ્યું છે। મહિલાઓને હેલ્પલાઇન માટે 100 નંબર 181 નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા 10-30। આજ રોજ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઉમરગામ ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ અંતર્ગત જાગૃત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત જે 181 છે, સખી વન સ્ટોપ સેન્ટર છે, પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર છે વગેરે સેન્ટરોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી। સાયબર સેફટી, સાયબર ફ્રોડ માટે 1930 નંબર વગેરે માહિતી આપી મહિલાઓને જાગૃત કરવામાં આવ્યા હતા। ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છું। અહીંયા અમે પ્રાઇમ કેલિબરમાં આજે એક સેમિનાર રાખ્યો હતો જે ફિમેલ્સ માટે સ્પેશિયલી હતો। એનાથી ફિમેલ્સને બહુ મોટિવેશન મળે કે આવું કંઈ પણ એમના સાથે છેડછાણી થાય કે સેક્સ્યુઅલ હરેસમેન્ટ થાય તો એ લોકો ફ્રન્ટ સ્ટેપ પર આવીને સારી રીતે એ લોકોનો પોઈન્ટ મૂકી શકે અને એ લોકોનું જે પણ પ્રોબ્લેમ હોય એ સોલ્વ થઈ શકે। અને હું માગું છું કે આવી ઘણી બધી ફેક્ટરીઝ હોય જ્યાં આ બધા સેમિનાર કન્ટિન્યુઅસલી થવું જોઈએ કે આવા બધા જે લેડીઝ લોકોના પ્રોબ્લેમ્સ હોય એ ઘડી ના આવે।